હલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હિતેશભાઈ બોલો ને. હા જી, હિતેશ બોલું છું. આપણે મેરેજ કરવાના છે. એમ? હમ. ક્યાં ગામથી બોલો છો? ઉપલેટાથી. અચ્છા, ઉપલેટાથી બોલો છો. હમ. હા. શું આખું નામ તમારું? પરેશ નાનજીભાઈ દેવડિયા. પરેશ નાનજીભાઈ દેવડિયા. હમ. ક્યાં સમાજમાંથી આવો છો? મિસ્ત્રી સમાજમાંથી ને ગુજર સુતાર છું. ગુજ્જર સુથાર. હા હા હા. હમ. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 30 વર્ષ. બરાબર. સગાઈ કેવું થયેલું છે અગાઉ? ના, કોઈ કાંઈ સગાઈ બગાઈ ક્યાંય થઈ ગયેલું નથી. તમને કોન્ટેક્ટ જઈને ફોન કર્યો. એવું છે? હા હા. હમ. કેટલું ભણેલા છો તમે? 10 ભણેલો છું. મારો પોતાનો હું ધંધો કરું છું. 2 જણા ભાગવતારે ફર્નિચરનો બરાબર. ઉપલેટામાં મહિને 25-30 કમાવું છું. એમ? બરાબર બરાબર. મિસ્ત્રી કામ અને કરો. પપ્પા ઓફ થઈ ગયા 3 વર્ષ થયા છે. હા. ઘરમાં મા દીકરો 2 જ છે ને મમ્મીની ઉંમર 70 વર્ષ છે. ઓહો. બરોબર. આપણે એવું કઈ નથી કે સારી છોકરી જોઈ. આપણે નબળું પાત્ર હોય, બીજ વર્ગ હોય, તૂટેલું હોય તોય હાલે. એમ? હા. કારણ કે ઘરમાં રોટલા ઘરવાળું છે નહીં ને એટલે રોટલા ઘરવાળું છે. બાકી મારા ઘરમાં બધી વસ્તુ છે. મમ્મી કીધે સાચું નથી ને હા 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 હા. એટલે આપણે રોટલા ઘરવાળી છોકરી જે સારી વ્યવસ્થિત હોય ને એટલે હાલે. ભલે નબળું ઘર હોય પાત્રા અને આપણે કાંઈ જોતું નથી છોકરી બાબતે. એમ છે ને કે ભાઈ મારે પહેરી લુગડે મારે પાસે તેવડ નથી. બરાબર બરાબર. તોય આપણે એને લઈ દેવા તૈયાર થઈ. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં હું, મારા મમ્મી અને મારા ભાઈ ને ભાભી. મારા ભાઈ ને ભાભી લગ્ન થઈ ગયા રાજકોટ રહીએ છે. એમ? હા. બરોબર. તમે રાજકોટ જ રહ્યો ને? હું રાજકોટ રહું છું. શું કામ શું કરે ભાઈ? ભાઈ બિલ્ડર ભેગા નોકરી કરે. એમ? હા. હા, રાજકોટમાં બિલ્ડર. અને મારો ભત્રીજો છે આર્કિટેક્ટ છે. એમ? એ આર્કિટેક્ટ? હા. હા, એ આર્કિટેક્ટ છે. અને મારો બીજો ભત્રીજો છે એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરે. એમ? હા. તમારા કોન્ટેક્ટ મળ્યા એટલે તમને ફોન કર્યો કે કોઈ તમારું રેકોર્ડિંગ સાંભળ્યું હતું. બરાબર. કે પૈસા બાબતને કઈ દેવા લેવાનું થતું નથી કે? નહીં નહીં નહીં, કોઈ 1 રૂપિયો દેવાનું નહીં. ફક્ત સેવા. એટલે તો કોન્ટેક્ટ તમારો કર્યો. બરાબર છે. પછી તમે જે અહીંયા તમારા ગામમાં મકાન તમારે પોતાનું જ છે? ના, અટાણે પોતાનું નથી પણ લેવાનું છે પોતાનું. ઘરનું અટાણે છે ને હું ભાડે રહું છું. હતું મકાન પણ વેચાઈ ગયું. અમારા ભાઈ ભાગ પડ્યા ને અચ્છા અચ્છા અચ્છા. એવું છે. એટલે મકાન લેવાનું જ છે. અને ભગવાન હું તમે આવો ઉપલેટા એટલે મને કોન્ટેક્ટ કરો. હું જે મકાનમાં રહું ને એ મકાનનું ભાડું 1000 રૂપિયા છે. એમ? હા. એટલે મારે 2 બેડ હોલ કિચનનું મકાન છે. તમે આવો ગમે ત્યારે ઉપલેટા અને કોન્ટેક્ટ કરો એટલે મારે ઘરે લઈ જાઓ. મારે ઘરે બધી વસ્તુ બધી 1000 રૂપિયા ભાડું છે. તમે એમ કહો કે લખનભાઈ 1000 રૂપિયા ભાડું ન હોય આપણે આજીવન લગ્ન નથી કરવા. કેમ 1000 રૂપિયા ભાડું નકર હોય નહીં એમ? કારણ કે એમાં એવું છે કે હું જે આજે મકાનમાં હું રહેવા ગયો ને 3 વર્ષ થયા. એ નવા બાંધકામ કરેલા કોરોના પહેલાના મકાન. હવે એ ભાઈના કોરોનામાં એના એવા વાઇફ એક્સપાયર થઈ ગયા કોરોનામાં. ઓહો. એટલે એ ભાઈ અટાણે છે વિદેશ છે. બરાબર. એટલે એ કે મારું મકાન તમે સાચવો. વાહ. અને 1000 રૂપિયા આવે ને તમે તમારા ખાતામાં મૂકતા જજો. હું વર્ષ દિવસ આવું ને પછી મને 12000 રૂપિયા કરીને દેજો. વાહ ભાઈ વાહ. એક પ્રકારનું મકાન સાચવવા માટે જ તમે રહ્યો છો એના જેવી વાત થઈ ને. ટૂંકમાં એ મારે એવું જ છે કે મારું ઘરનું જ મકાન છે ને એમ જ હું રહું છું. બહુ સરસ. બરોબર. હવે આપણે કોકને એમ કહે કે ભાઈ હું ભાડે રહું પછી એમ પૂછે 1000 તો એ કોક એવું કહે કે તમે તો યાર ખોટું બોલો છો 1000 રૂપિયા ભાડું. અરે ભગવાન તો રૂબરૂ આવીને જોઈ જાય ને તો કંઈક ખ્યાલ આવે કે ના સાચી વાત છે તમે કહે બરોબર. ખરેખર મેમ તમે જે વાત કરી ને એ કોઈને ગળે ઉતરે એવી વાત છે કે ભાઈ એ વ્યક્તિ વિદેશ રહે છે એને કઈ પૈસાથી મતલબ નથી પણ મતલબ તમારું એનું જે મકાન છે ને એ હચવાય એ હેતુથી તમને આપેલું છે. સમજી લો કોઈ પૈસાની વૃત્તિથી નહીં. હા. એટલે એ અને મકાન પાછું કહે છે કે વર્ષ દિવસે પૈસા દેજો 12000 રૂપિયા વર્ષ દિવસે. હા.
હા એ આવે એ ફ્લાઇટમાં બે એટલે મને ફોન કરે કે લખન હું આજે બેસું છું. તો મારું નામ લખન છે ને પરે છે ભાઈ ગુલામનું નામ મને બધા જીનકેથી લખન કહેતા હતા. હા બરોબર. એટલે મને એ ભાઈ કે આવે ને ફોન કરે કે લખન હું આવું છું. એટલે મેં કીધું પૈસા જોઈ છે કે નથી જોતા. મને કે આવવા તો દે, પૈસાનો પ્રશ્ન નથી, મારે ખાલી આટો એ આવે મારી ઘરે ચા પાણી પીને એના પાછા ગામડે એના પપ્પાની રહે ને બરાબર ને વયા જઈને એના હમણાં ભાઈ બીજા લગ્ન કર્યા. એ છોકરી વિદેશમાં બીજા લગ્ન કરેલા છે. હા હા હા. બહુ સારામાં સારું એ ભાઈને છે. અને આપણે એટલો ખૂબ ભગવાનનો આભાર માનીએ કે એ ભાઈ આપણે એટલા મકાનમાં રહેવા દીધું, સારું કહેવાય કે એટલી એની ભગવાનની મહેરબાની. એમ એવા સારા વ્યક્તિ યારે તમારો કોન્ટેક્ટ થઈ ગયો. નકર અત્યારે હું ભાડા બહુ છે ભાઈ. બરાબર. અમારે નાના ઉગલેટામાં તમારે 4 બેડ ઓલ કિચનનું મકાન જોતું હોય ને સ્વતંત્ર, એટલે 3,3500 રૂપિયા. બરાબર. એટલે અમારે કોઈ ભાડાને એનું કે મિનિંગ નહીં. એટલે મેં કીધું હા હિતેશભાઈ મને કાલ સાંજે કોન્ટેક્ટ કર્યો. મેં કાલ સાંજે તમારા નંબર સેવ કર્યા. બરાબર બરાબર. મેં કીધું હિતેશભાઈને સવારે મેં કીધું 10:30 વાગે ફોન કરું. ત્યાં મારા ભાભીનો ફોન આવ્યો હતો અમદાવાદથી ને તમારો જે ફોન આવતો હતો ને બરાબર. મારા ભાભી અમદાવાદ છે ને એનો ફોન આવ્યો હતો. મને કે અમે આવવાના છે. મેં આવો વેલકમ, કાંઈ વાંધો નહીં, તમારું જ કરશે, અમે ક્યાં ના પાડીએ છીએ. બરાબર. ઓડિયો મૂકશું બરાબર છે. કોઈ એવું સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. હા કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દેજો. ફોટો બાયોડેટા એ હું તમને આપણે અમાસની રજા હોય એને આગલે દે મોકલી દે. કારણ કે ત્યાં લગીને તો હું કોન્ટેક્ટ મારા બાયોડેટા હતા પણ મારો મોબાઈલ ખોવાઈ ગયો ને એમાં બધું વયું ગયું છે. ભલે બાયોડેટા પછી મોકલી દેજો. એક ફોટો પાડીને મોકલી દેજો ને. એમાં શું છે મારા ફાઇલ સેવ થતી હોય ને તો એકવાર સેવ થઈ જાય. નહીંતર પછી શું છે ઘણી વખત પછી ફોટો ન હોય તો પછી અમારે કાર્ટૂન મૂકવું પડે. ઓલું તમારો ફોટો હોય તો સારું રહે એમ એટલા માટે. ના મોકલી જ દઉં તો. હા હોય તો મોકલી જ દો. નહીંતર પછી છે ને તમે બાયોડેટા ગમે ત્યારે મોકલજો. હા બાયોડેટા એમ તો મોકલી દો. પણ તમારે રાજકોટ કઈ બાજુ ઓફિસ તમારી છે? મારે ઓફિસ નથી. હું બસ મોબાઈલ ઉપર જ વર્ક કરું છું અને આ રીતે ફોનથી જ મારું કામ છે. હા હા ચોક્કસ. ભલે મારો ફોટો મોકલી દો. ભલે કાંઈ વાંધો નહીં. તમે તમારે મને ફોટો મોકલી દેજો. ઉપરાંત હવે કોઈ એવો ફ્રોડ કોલ આવે તો એક બચતું રહેવાનું, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરવો નહીં. ના એ કાંઈ કોઈ જાતનો વહીવટ કરવાનો થતો જ નથી. હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.